સવારના કરી નાખ્યો પાવડો ખવાઈને આપણે મંડી ગયા સીધા જ બેટી કપાસમાં પાણી વારવા માટે. ફૂલ એન્જોય ઇન વોટર ઇન ફાર્મ. ક્યાં વાળીએ અને કાંઈક નવી વસ્તુ લઈને આવી. જુઓ પંપ લઈને આવે અહીં અને અનબોક્સિંગ પ્રિન્ટભાઈ કરશે. પ્રિન્ટભાઈ અનબોક્સિંગ કરો. વડીલો જોડે અનબોક્સિંગ કરવાની હોય એવી સિસ્ટમ છે આપણામાં. તો મિત્રો એડેડ ન્યૂ પંપ. રસ્તામાં આવી ગયા તો ભરતભાઈ અહીંયા તો મેસોડીમાં થાંભલો જોડીને ગોગા દાદાનો થાંભલો અહીંયાથી હું લઈને ભરતભાઈ જતા હતા ગામ તરફ. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના આપણે આવી ગયા છીએ સીધા જ વાડીએ, એટલે કે આપણા તલવારી વાડીમાં તલ કટિંગ કરવાનું કામ ચાલુ છે. અને ફળી ગઈ મસ્ત મજાની સવાર એકદમ. અને આ બાજુ મજૂર આવી ગયા છે તલ વાઢ્યાવાળા. અહીંયા વાઢવાનું આપણું કામ ચાલુ છે. ફૂલ લેબર આવી ગઈ છે આ બાજુ, એટલે બાકી છે. આ બાજુ ઘણું વધારે છે, આ બાજુ ઊગી પણ થઈ ગઈ છે. તમને આગળ દેખાણું તો કંઈક આવા છે આપણે તલ. અને આપણી વાડી છે આ બાજુ બરાબર તમને દેખાય છે. આપણી વાડી છે અને આમાં આપણી તલવાડી બાજુની વાડીમાં. તો મિત્રો કંઈક આવી રીતના આપણે તલ વાડીની અને કેદી વઢાઈ રહી જો રે, કારણ કે હજી તો બાજુ ઘણા બાકી છે. આટલા જ હજી વઢાણા છે આ બાજુ. પછી મિત્રો આપણી આવી ગયા આપણી વાડીમાં અને કરી નાખ્યો પાવડો ખવે, કારણ કે આપણે વારી નાખ્યો છે પાણી એ પણ જુવારમાં. તો આ બાજુથી લેવર પાણી આવે રહ્યું, આપણે પાણી વારી નાખ્યો. આટલું આપણે જુવારનું ખૂણું પાવાનું છે. જુવાર પ્લસ શાક પ્લસ જુવાર. આ બાજુ આ જુરી આપણે સાંટ્યો તેની ટોપડી પડી, ટોપડીમાં આપણે જુરિયા સાંટ્યો. સાપ તો આપણે મળી નહીં, પછી આપણે સાંટ્યો ટોપડીમાં. તો એવું કાંક આપણે કામ કર્યું. સવાર નક્કી નાખ્યું છે આપણે પાણી ચાલુ. તો મિત્રો આપણે જ્વારમાં કમ્પ્લીટ પાણી પાઈ નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણી જ્વાર કમ્પ્લીટ પી ગઈ છે. અને આપણે કરી નાખ્યો છે આપણી બીડી કપાસમાં પાણી ચાલુ. અહીંયાથી પાણી જાય છે આમ લેવર સરિયામાં પાણી જાય છે, તમને દેખાતું જશે. તો આપણે કરી નાખ્યો છે. આપણે હવે અહીંયાથી કે નવો ઓટલા સુધી પાવાની છે. છેલ્લો શાક તમને દેખાડો એટલે લગ્ન આપણે પાવાની થાય છે. તો એ કુછ છે નજારા આપ દેખ सकते हो. ચલો આપણે વારોને હવે નાખો, કારણ કે વાટીઓ લગભગ કમ્પ્લીટમાં પહોંચી ગયો તો આપણે હવે નાખી નાખો. તો મિત્રો બીટી આપણી કમ્પ્લીટ પીરે આવી છે. સમજો પાણી એટલામાં રેડો મૂકી દીધો છે. આમ આટલા વાટિયા પંદોળા ભરાઈ જશે અને પાણી પણ પૂંદવાળા બંધ થઈ જાય. આપણે શું સેન્સર સિસ્ટમ છે પાણીમાં. હરિયા પી જાય એટલે પાણી પૂંદવાળા બંધ થઈ જાય. આપણે સેન્સર સિસ્ટમ રાખીએ પાણીમાં અને આપણે મૂકીને જઈએ આગળ. હાલે જઈએ ક્યાંક જવાનું આપણે. દેખાય છે તમને ટ્રેક્ટર મેસોડી આપણે દેખાય રહી ના, એ ટ્રેક્ટર મેસોડી લઈને આપણે જવાનું હોય સીધો એટલે સીધા તલમાં જવાનું હોય. કારણ કે તલ વાળવા મુજબ તલ વાળી નાખે ને એમાં ઓઘિયું કરવાની છે, એમ મારવાના છે રોટાવેટરમાં પટ્ટા. આપણે ચપ્પલ પણ નથી પહેરી અને જઈને ડાયરેક્ટ ટ્રેક્ટર ઉપર. ટ્રેક્ટર કાલે આપણે અહીંયા પાર્કિંગ લોટ પાર્ક કર્યો હતો. આજે આપણે લઈને જઈ રહ્યા છીએ સીધો જેને તલમાં. આપણે જઈ રહ્યા છીએ સીધા. હા હિસ્ટારિંગ ફર્યા તો જા અને આમાં હાથ આવી જાય એટલે સીધું ઓપરેશન થિયેટરમાં. કારણ કે સોતરા નીકળી જાય આમાં હાથ આવી જાય એટલે. ચલો આપણે જઈએ સીધા ખોલ જા સેમ
આ છે કંઈક રોડ રસ્તાનો નજારો. અને આપણો ડી એકદમ સોરી આપણો મેસોડી એકદમ આમ રોટર હાલ્યો એકદમ ચોખ્ખો દેખાતો છે તમને. મિત્રો વચ્ચે આવી છીએ આપણે તલવારી વાડીમાં. આ ચારીખોર ફરી ફરીનો બાજુ આપણે એમ જવાનું છે. ત્યાંથી સીધું તો ત્યાંથી માગું બાજુ તો આપણે જવાનું છે અંદર, કારણ કે અહીંયા વાયર બાંધેલ છે એટલે અહીંયાથી તો જવરાશે નહીં, અને તલુ બાજે એટલે અહીંયાથી જવરાય. મિત્રો ફાઇનલી આપણે મેસોડી થોડી દબાવવા માંડી છે. હાલે તો જા મખા બાવરિયા મખા. આપણે ફરી ફરી જાશો હવે તલવારી વાડીમાં. મોંથી રસ્તો આમ વાયર છોડીને હરી જવાનું થાય અંદર. પછી મિત્રો આપણે મંડી ગયા રોટાવેટર પટ્ટો મારવા માટે. અને પાછળ તો તમને કાંઈ દેખાતું જ નહીં હોય, ઉડની ડમરે ઉડે તો જ હા, બાકી મેસુડીમાં ઘા. અને આ બાજુ ઉગી બનાવવાનું કામ છે ચાલુ. અને આપણે પટ્ટા મારી છીએ, પછી આમાં ઉગી કરવાની થાય. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ત્યાં ભરતભાઈ થાંભલા ઢકડો મેસુડીમાં ઢેડી જાય રહ્યો. આજે આપણા ભરતભાઈ થાંભલા ઢકડો ઢેડી જાય. ભરતભાઈ લાઈક કરો. પછી મિત્રો પડી ગઈ સાંજને આપણે આવી ગયા વાળીએ અને કાંઈક નવી વસ્તુ લઈને આવી. જુઓ પંપ લઈને આવે અહીં. અને અનબોક્સિંગ ફ્રેન્ડભાઈ કરશે. ફ્રેન્ડભાઈ અનબોક્સિંગ કરો. વડીલો જોડે અનબોક્સિંગ કરવાની હોય એવી સિસ્ટમ છે આપણામાં. તો મિત્રો એડેડ ન્યૂ પંપથી આમાં વાપરવાની છે આપણે. એકદમ નવો પંપ લઈ આવ્યા છીએ. તો કઈ રીતના આ વાપરવી પણ તે પણ તમને દેખાણું, કારણ કે આ પંપ કાંઈક અલગ ટાઈપનું છે. આની અંદર આવી એક ચાકી આવે જેનાથી હોન્ડામાં પણ વાપરાઈ જાય. સાયકલ હા, તો સાયકલમાં પણ ભરાઈ જાય. અને એને કાઢીને આપણે લાઈન કરી નાખી ફીટ ટ્રેક્ટરના ટાયરમાં. અને કઈ રીતે વાપરી તે પણ હું તમને દેખાડું. મિત્રો અહીં પગ વડે આવી રીતનામાં વાપરવામાં આવે છે. આ પંપ આવી રીતના કામ કરે છે. તો મિત્રો તમે આવા પંપમાં કોઈ દિવસ વાપરી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. જો મિત્રો એકદમ સરળતાથી હવા ભરાય, લાંબો બર ન આવે માણસને. પછી તો આપણે બળદને લઈને આવી ગયા. થોડીક સેડા ઉપર ચારે આવે અને થોડી પછી એને બાંધી નાખશું. અને આ બાજુ એકને બાંધી નાખ્યો. પછી આને થોડી પછી આપણે બાંધી નાખશું. જો કેવું મસ્ત ચરે છે. અને પછી તો આપણે ટ્રોલીમાં ભરી આવ્યા એંડા અને બોલાવા દીધી બાંકાજી ગઈ. ટ્રોલીમાંથી ડાયરેક્ટ સીધા જ ટ્રાન્સફર હલરમાં, એટલે કે આપણી ચક્કડી હલરમાં ડાયરેક્ટ એંડા કાઢવાના થાય છે. તો મિત્રો પછી પડી ગઈ સાંજ. આમ કાંઈ દેખાતું નહીં હોય. જો સૂરજ દાદા તો આત્મી કે પણ આ બાજુ જો ચંદા મામા ઉગી ગયા. એટલી સાંજ પડી ગઈ, ચંદ્રમામા ઉગી ગયા. જો દેખાતા હશે. અને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને હવે બાઇક લઈને ઘરે જઈએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવો વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.